ભાઈ આ દેશમાં મુઘલો આજીવન નથી રહી શકતા, અંગ્રેજો નથી રહી શકતા, 60-70 વર્ષ સરકાર ચલાવી કોંગ્રેસ નથી રહી, તો આ તો બે પૈસાના માણસો છે. તો સત્તાનો એટલો બધો અહંકાર ન હોવો જોઈએ કે તમે એમ કે ભાઈ ગમે એની ઉપર ખોટા કેસો કરીને જેલમાં પૂરી દો એટલે શું ડરી જશે? બધા ડરે એવા હોય? અમે નથી ડરતા, જાઓ લો, શું કરી લેશો? તમે અમારું શરીર જેલમાં પૂરી શકો છો, અમારા વિચારો નહીં. અમારા વિચાર તો ગુજરાતને ભાજપના ચુંગાલમાંથી આઝાદ કરાવવાનો વિચાર અમારો છે. એને કોઈ પકડીને જેલમાં પૂરી બતાવે તો અમારામાં એનો ફરક છે. અમે જેલમાં પૂરશું, જરૂર પડે તો ટ્રેક્ટર વાહે બાંધી ઢળવા પડે તો ઢળો કરશું, જે કાંઈ આપણે સરકારી સિસ્ટમ પ્રમાણે જરૂર પડે કરવાનું જ છે. અને એમાં કોઈ શેરશરમ રાખવાનું નથી. ભાઈ જેને પાપ કર્યું છે, જેને જનતાને લૂંટી લીધી છે, લોહી ચૂસ્યું છે, એને સજા નહીં કરવામાં આવી. 2 નંબરિયા ખૂબ છે. કન્સ્ટ્રક્શન કંપનીઓ ખોલીને સરકારના ટેન્ડરો બેન્ડરો લઈને માલામાલ થયેલા તો ટોળું બહુ મોટું છે એવા ચોરોનું. પણ જેન્યુન ધંધો કરીને, સરકારના સપોર્ટથી જેન્યુન ધંધો કરીને કોઈ બ્રાન્ડ ડેવલપ કરી હોય કે ભાઈ ગુજરાતની આ બ્રાન્ડ આખા દેશમાં છે ને એનો માલિક ભાજપનો ફલાણો નેતા છે, બોલો. કોઈ પોતે પોતાનો કોઈ વિકાસ કર્યો નથી. સરકારી ટેન્ડરો લઈને માલ ખાઈને મજા કરવા વાળી ટોળકી આપણને વિકાસ શીખવાડે છે. ગોપાલ ઇટાલિયાનું એના નામથી હાલે તો છોડી દેવાનું, પોતાનું એના નામથી ક્યાં હાલે? નહેરુ નામથી ચાલે છે. 30 વર્ષથી નહેરુ ગાળો દઈ દઈને સરકારમાં આવ્યા, કેન્દ્રમાં 10 વર્ષથી ગાળો નહેરુ ગાંધી કરે. તમારું નામ તમારા પોતાના કામમાં નથી આવતું, એમાં અમારે ક્યાં તમારા નામ લેવાની જરૂર છે? અવારનવાર પ્રભાતી આંબળીયા નરસિંહ મહેતાના જાતને જાતમાં ગોવાળિયા નામની કઈ કમી છે? એના નામ લઈશું અમે? અને કેક સમયે ઈ વિરોધ પક્ષમાં નહોતા ત્યારે હું નાટક કર્યા છે, હું ગુંડાગીરી, હું લફંગા વેડા કર્યા, નથી ખબર? આજ હવે સંત થઈ ગયા. તમે વિરોધ પક્ષમાં હતા ત્યારે કેટલી હલકાઈ કરી છે તમને નથી ખબર? તમે વિરોધ પક્ષમાં હતા તેથી તમારે બધા અધમ કામ કરી લીધા. આજ હવે 100 ચૂહે માર કે બિલ્લી હજ પે ચલી, હવે સુધરી ગયા, બધી ખબર પડી ગઈ કે આમ ના હોય તેમ ના હોય. આપણી સાથે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે, તેમની સાથે વાત કરવી છે. કેમ કે જે રીતે છેલ્લા 6 મહિનાથી પ્રકરણો સિલસિલો યથાવત જોવા મળ્યો છે, તેમના પાર્ટીના નેતાઓ ઉપર જાણે કે આફત આવી હોય તેવી સ્થિતિ જોવા મળી છે. તો તેમનાથી જાણીએ, ગોપાલભાઈ, જે રીતે ફરિયાદનો સિલસિલો હવે જેમ કે કોઈ આમ આદમી પાર્ટીમાં નેતા દિગ્ગજ જોડાય તો તેને જાણે કે ફરિયાદનો જ સામનો કરવો પડે, કાં તો જેલ જોવી પડશે તમારી પાર્ટીમાં આવવું હોય તેવું સ્પષ્ટ ઘાટ સર્જાઈ રહ્યું છે. ચૈતર વસાવા હોય, રાજુ કરપડા હોય, પ્રવીણ રામ હોય, પછી તમારા વિસાવદરના નેતા હરેશ સાવલિયા હોય, એ તમામ લોકો, પછી સુરતના અમુક નેતા હોય, એમને જેલના દર્શન થયા છે. તો પહેલા તો આ રાજનીતિને ગુજરાતમાં કઈ રીતે જોઈ રહ્યા છો? ને હવે આમ આદમી પાર્ટીમાં જોડાવવું હોય તો જેલ યાત્રા કરવી પડશે? મુઘલોની સરકાર હતી ને ત્યારે જિલ્લે ઇલાહી બાદશાહ સલામત હતા, એ આ ધંધા કરતા. જે લોકો મુઘલ સલ્તનતની સામે બોલે એને મુઘલ સરકારના માણસો આવીને પકડીને જેલમાં પૂરી દેતા. અને એવું વિચારતા હતા કે આવું કરવાથી અમારી સલ્તનત કાયમ ટકી જશે, લોકો ડરી જશે અને મુઘલોનું રાજ છે ને એ ભારત દેશમાં અમર થઈ જશે. આવું એ માનતા હતા બધા. બાદશાહ સલામત દિલ્હીમાં બેસતા, એ બધા જે એના બધા અલગ અલગ આવ્યા, એના બધા સમ્રાટો. એના પછી અંગ્રેજો આવ્યા. અંગ્રેજોએ આ ધંધો ચાલુ કર્યો, પકડીને ગાંધીજીને, સરદાર પટેલને, અલગ અલગ આપણા દેશના ભગતસિંહને, લાલા લજપત રાય, અલગ અલગ આપણા દેશના જે મહાપુરુષો છે એને જેલમાં પૂર્યા. અને એ એવું માનતા હતા કે આવી રીતે જેલમાં પૂરી દેવાથી દેશ ડરી જશે, લોકો ડરી જશે અને અમારી અંગ્રેજોની સરકાર ભારત ઉપર પરમેનન્ટ થઈ જશે, એમ આજીવન, કોઈ દિવસ. પછી અંગ્રેજો ગયા, પછી કેટલોક સમય કોંગ્રેસની સરકાર આવી. એને એવું લાગ્યું કે આવી રીતે જેલ બેલમાં પૂરો આમ તેમ કરો બધાને, એટલે શું છે કે દેશ ડરી જશે અને અમારી સરકાર આજીવન થઈ જશે. એને એ ધંધો કરી લીધો, એની સરકાર વહી ગઈ. પછી અંગ્રેજોના વારસદારો આવ્યા, ભારતીય કોન્ટ્રાક્ટર પાર્ટીની સરકાર આવી. એને હવે એવું લાગે છે કે આવી રીતે કેસ કબાડા કરીને જેલમાં પૂરવાથી, ખોટી ફરિયાદો કરવાથી, પોલીસનો દુરુપયોગ કરવાથી એની સરકાર આજીવન થઈ જશે. ભાઈ આ દેશમાં મુઘલો આજીવન નથી રહી શક્યા, અંગ્રેજો નથી રહી શક્યા, 60-70 વર્ષ સરકાર ચલાવી કોંગ્રેસ નથી રહી, તો આ તો બે પૈસાના માણસો છે. તો સત્તાનો એટલો બધો અહંકાર ન હોવો જોઈએ કે તમે એમ કે ભાઈ ગમે એની ઉપર ખોટા કેસો કરીને જેલમાં પૂરી દો એટલે શું ડરી જશે? બધા ડરે એવા હોય? અમે નથી ડરતા, જાઓ લો, શું કરી લેશો? અમે નથી ડરતા. તમારી ખોટી એફઆઈઆર થી, ખોટી કલમથી, ખોટી કેસ કબાડા કાર્યવાહીથી નથી ડરતા. શું કરશો? તમે અમારું શરીર જેલમાં પૂરી શકો છો, અમારા વિચારો નહીં. અમારા વિચાર તો ગુજરાતને ભાજપના ચુંગાલમાંથી આઝાદ કરાવવાનો વિચાર અમારો છે. એને કોઈ પકડીને જેલમાં પૂરી બતાવે. આમ આદમી પાર્ટી એટલે શું? ગુજરાતના કરોડો ગરીબો જે છે કે જેને આ 30 વર્ષ પછી પણ પાયાની સુવિધા નથી મળી, કોઈને સારો રોડ નથી મળ્યો, કોઈને ગટર નથી મળી, કોઈને શિક્ષણ નથી મળ્યું, કોઈને હોસ્પિટલ નથી મળી, કોઈને સુરક્ષા નથી મળી, કોઈને પોતાનું ઘરનું ઘર નથી મળ્યું દેશ આઝાદ થયો પછી આજ દી સુધી. તો જે સામાન્ય ગરીબ આમ જનતાને પોતાનો હક અધિકાર નથી મળ્યો, એ સામાન્ય જનતા માટે લડાઈ લડનારીને, સામાન્ય જનતાને સત્તાની ગુલામીમાંથી આઝાદ કરાવવાનો વિચાર લઈને હાલનારા અમે છીએ. અમારા વિચારને કઈ જેલમાં પૂરશે ભાજપ?
આજ અમારા નેતાઓ ઉપર ખોટી એફઆઈઆર, ખોટા કેસો, ફટાફટ 2 દિવસમાં 2 દિવસમાં 2 એફઆઈઆર થઈ જશે. પણ એ બધો સંઘર્ષનો સમય છે, એની સામે લડશું, જનતાના આશીર્વાદથી જીતશું અને સારા કામ કરીને બતાવશું કે જો સારા કામ કેવી રીતે થઈ શકે. સત્તા क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. હવે જ્યારે તમારા ભાષણો જોઈએ છે તો તમે હોય, ઈશુદાનભાઈ હોય, તમે નિવેદનો આપો છો કે અમારી સરકાર બનશે તો જે લોકોએ દમન ગુજાર્યું છે, અત્યાચાર કર્યું છે, તેમને તેમની જગ્યાઓ બતાડવામાં આવશે, એટલે જેલ મોકલવામાં આવશે. તો પછી જો આપ પણ આવી રીતે જેલ સામેવાળા પક્ષને, જે રૂલિંગ પાર્ટી છે એ વિપક્ષમાં આવી તેમને મોકલશું તો પછી આમ આદમી પાર્ટીને ભાજપમાં ફરક શું રહી જશે? એટલે શું આમાં એસ્ટાબ્લિશમેન્ટ થશે કે ભાઈ આમાં ભાજપે કર્યું પછી આપે કર્યું? ફરક છે ને. તમારા સવાલમાં તમે બોલ્યા ને, ભાજપ અત્યારે નિર્દોષોને જેલમાં મોકલે છે, અમે દોષિતોને જેલમાં મોકલશું, તો ફરક ન થયો? ભાજપ અત્યારે કોને જેલમાં પૂરે છે? બુટલેગરોને, ગુંડાઓને, માફિયાઓને, તોડબાજોને. એ બધાને તેને પાર્ટીમાં લઈ લઈને હોદ્દા આપીને ટિકિટો આપી નેતાઓ બનાવ્યા છે. જેલમાં કોણ જાય છે? સામાન્ય ગરીબ માણસ. ભાજપ કોને જેલમાં પૂરે છે? ખેડૂતોના ખેતરમાં વીજળી કંપનીઓ થાંભલા નાખવા આવે અને ખેડૂત વિરોધ કરે તો એ ખેડૂતને ભાજપ જેલમાં પૂરે છે. અમે ઈ દાદાગીરી જે ખેડૂત ઉપર કરે છે ને, ગુંડાઓને જેલમાં પૂરશું. જે હોય, કંપની હોય કે સરકારી જે હોય, જેને ખેડૂત ઉપર દાદાગીરી, અમે એને જેલમાં પૂરશું. ભાજપ કોને જેલમાં પૂરે છે? કે તમે દારૂની ફરિયાદ ક્યાંય પણ કરો બુટલેગરની વિરુદ્ધમાં, તો બુટલેગરને નહીં, ફરિયાદ કરનારને અત્યારે ભાજપ જેલમાં પુરાઈ દે છે કે શું કામ તમે દારૂ ઉપર ફરિયાદ કરી. અમે એની ઉપર ફરિયાદ કરશું કે જે આ લોકો આવું ખોટું કામ કરે છે. તો અમારામાં એનામાં ફરક છે. અમે જેલમાં પૂરશું, જરૂર પડે તો ટ્રેક્ટર વાહે બાંધી ઢળવા પડે તો ઢળો કરશું, જે કાંઈ આપણે સરકારી સિસ્ટમ પ્રમાણે જરૂર પડે કરવાનું જ છે. અને એમાં કોઈ શેર શરમ રાખવાનું નથી ભાઈ. જેણે પાપ કર્યું છે, જેણે જનતાને લૂંટી લીધી છે, લોહી ચૂસ્યું છે, એને સજા નહીં કરવામાં આવે. તમે શું માનો છો? સજા નહીં કરીએ? એમ ભાજપની સરકાર નિર્દોષ માણસોને સજા આપે છે, અમે દોષિતને તો આપીએ ને. અને એ સમય આવશે, જનતા લાવશે ગુજરાતની. આ દેશમાં મુઘલો, અંગ્રેજો કે કોંગ્રેસે કાયમ નથી રહી, બદલાશે. અને બદલાશે ત્યારે ખબર નહીં પડે, ચપટીમાં બધું બદલાઈ જશે. ગોપાલભાઈ, આપણે જોઈએ છે કે લોકોમાં સામાન્ય રીતે જેટલા મુવમેન્ટ્સ થાય છે, વિરોધ થાય છે, આંદોલનો થાય છે, સરકાર પ્રત્યે રોષ જોવા મળે છે. પણ છેલ્લે ગુજરાતની રાજનીતિ જાતિ ઉપર આવીને જ અટકી જાય છે કે જ્યાં એના સમાજના કે એના જે જાતિના વ્યક્તિ આગેવાને કીધું કે ભાઈ આપણે મત ત્યાં જ આપવાનું છે. અંતે તો ઓવરઓલ ભારતીય જનતા પાર્ટી તરફી જે આગેવાનો છે તે તરફ મત પડતા હોય છે. તો પછી લોકો કેવી રીતે પરિવર્તનનું વિચારી રહ્યા છે? અને ખાસ તમે કેવી રીતે હવે સત્તામાં આવશો? કેમ કે ભારતીય જનતા પાર્ટી છે, 30 વર્ષથી એક હતું શાસન છે ને ઐતિહાસિક જીત આ વખતે એમણે હાંસલ કરી છે. તો કેટલા પડકારો તમને લાગે છે અને જાતિગત સમીકરણો કઈ રીતે જોયો છો ગુજરાતમાં? આ તમારો પ્રશ્ન છે ને, બહુ વ્યાજબી છે, સમજવા જેવો છે કે જાતિનો મુદ્દો દરેક ચૂંટણીમાં આવી જાય છે. આપણે એક ઉદાહરણથી આ ઘટનાને સમજીએ કે ધારો કે તમે દુનિયાની ટોપ 10 મલ્ટીનેશનલ કંપની હોય, એનું કોઈ પણ એનવીડિયા છે કે વોલમાર્ટ છે કે એમેઝોન છે કે મેટા છે, આવી કંપનીમાં વર્ષે 2 કરોડ રૂપિયાના પેકેજથી તમે નોકરી કરતા હો દાખલા તરીકે, અને તમે એ નોકરીમાં ખુશ હો, અને અચાનક તમને તમારી જ્ઞાતિમાંથી 4 જુવાનિયા ફોન કરીને એમ કે આપણી જ્ઞાતિને અન્યાય થયો, અત્યાચાર થયો, ત્યારે આવવું પડશે, આમાં જોડાવવું પડશે, આપણે સંગઠિત થવું પડશે, આપણી જાતિને અન્યાય થાય છે, અત્યાચાર થાય છે. તો તમે 2 કરોડ વાર્ષિકની વાળી નોકરી છોડીને જાતિના મુદ્દા ઉપર કેટલો રસ લ્યો? કેટલો લ્યો અંદાજે? ઓછો, બહુ ઓછો. તો થોડો લ્યો કે બિલકુલ ન લ્યો? થોડો. આમ જાતિનો એંગલ આવે થોડો, બહુ થોડો. બહુ થોડો ને. એનો અર્થ એ છે કે તમારા હાથમાં કામ હોય, ધંધો હોય, રોજગાર હોય, આવક હોય ને, તો જાતિની લપમાં પડવા કોઈ નવરું નથી. હાથ ખાલી છે, દિમાગ પાસે કામ નથી, હાથ પાસે કામ નથી, તો કરવાનું શું? લડાઈ. આ 30 વર્ષની સરકાર બન્યા પછી પણ ગુજરાતની યુવા પેઢીના હાથમાં કામ નથી, નોકરી નથી, વેપાર નથી, તો રોજ જાગીને મારી જાતિ ઊંચી, તારી જાતિ ઊંચી, મારી નાની તારી નાની, તને બતાવી દો મને બતાવી દો. એ ધંધો ક્યારે આવે? જ્યારે નોકરો નથી. દરેક જુવાનિયાઓને 2-5 જેની જેવી આવડત, જેની જેવી ડિગ્રી, જેનું જેવું શિક્ષણ, એવી નોકરીઓ કરતા હોત તો કોણ રોજ જાગીને નવરો છે પોતપોતાની જ્ઞાતિને ઝંડા લઈને ઝઘડો કરવા? કોણ નવરું છે? તમે નવરા છો? કોઈ નવરું નથી. પણ કોઈની પાસે કામ નથી, રોજગાર નથી, ગુજરાતમાં કોઈ સિસ્ટમ નથી, વ્યવસ્થા નથી, તો દરેક માણસ શું કરશે? છેલ્લે તો પછી આ એક વધ્યું છે. દુનિયાના બીજા દેશોમાં કેમ આ ઝઘડો નથી? કેમ કે ત્યાં બધા પાસે કામ જ એટલું છે. રોજ જાગીને કોઈએ ફેક્ટરીએ જવાનું, કોઈએ દુકાને, કોઈએ ઓફિસમાં, કોઈએ ક્યાંક જવાનું, કામ કરે, પૈસા કમાય, ખાઈ પીને હુઈ જાય છે. પણ ગુજરાતમાં તો સરકાર એવો કહે છે કે ભાઈ અન્ય રાજ્ય કરતા આપણે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એવા જે ઇન્ડસ્ટ્રીઝ ને ઘણી બધી વસ્તુઓ, અને આપણે ગ્રોથ, જે વાઇબ્રન્ટ ગુજરાત યોજતા હોઈએ છીએ રોજગારી માટે, આટલી બધી વ્યવસ્થાઓ કરી છે ગુજરાતે, એવું આમ સરકારના મંત્રીનો દાવો હોય છે કે અહીંયાના લોકો બહારથી રોજગારી કરે. એટલે મંત્રી એટલે કયા મંત્રી? અહીંયા તો 10-10 વર્ષે મંત્રી બદલાઈ જાય છે. એમાં કયા મંત્રી એનો દાવો આવો છે? પેલા મંત્રીના ઠેકાણા નથી, વિકાસ તો પછીની વાત છે.
અને સરકારે કહી દીધું દાખલા તરીકે કે બહુ વિકાસ થયો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ગુજરાત આગળ છે ને આમ છે ને તેમ છે ને એવું બધું દાખલા તરીકે એને કહી દીધું. તો તમે મને એવું બતાવો કે ગુજરાતમાં ભારતની ટોપ 10 કઈ કંપની છે, જે વિશ્વની ટોપ 10 કંપનીઓ હોય એમાંથી કેટલી કંપનીઓ ગુજરાતમાં કામ કરે છે? આઈટી ની કંપનીઓ હોય, રિયલ એસ્ટેટની કંપનીઓ હોય, ઈ કોમર્સની કંપનીઓ હોય, એઆઈ સાથે કનેક્ટેડ કોઈ કંપનીઓ હોય, કે વિશ્વભરમાં કામ કરતી હોય એવી ટોપ 10 કે ટોપ 50 પૈકીની કેટલી કંપનીઓ ગુજરાતમાં કામ કરે છે? બહુ વિકાસ થઈ ગયો છે તો કોઈ તો અહીં ધંધો કરવા આવ્યો છે ને. ગિફ્ટ સિટીમાં દારૂ ફ્રી કરી દીધો, ભાઈ પીવો, કામ થતું હોય તો. દારૂની છૂટ આપી તો કોઈ કામ કરવા તૈયાર નથી. દાવા બધા પોકળ છે, છતાંય ગુજરાતમાં જે કાંઈ નાનો મોટો ભાઈ ભેજાનભાઈ વિકાસ થયો છે ને, જે નાનો મોટો જે કાંઈ પણ અચ્છા જે કાંઈ વિકાસ થયો છે ગાથા સંભળાવે એટલે કહું છું નાનો મોટો એ ભલે સંભળાવે. જે કાંઈ વિકાસ થયો છે ગુજરાતમાં એ લોકોએ પોતાનો લોહી પરસેવો રેડીને કરેલો વિકાસ છે. ભાજપ વાળા તો કાળી કમાણી જ કરી છે વિકાસના નામે. કયો ભાજપ વાળો ઊંધો પડી ગયો મહેનત કરીને? अरे बाप रे ये तो धोती खोल रहा है. કયા ભાજપ વાળાએ જીવન કુરબાન કરી દીધું કોઈ એક ઇન્ડસ્ટ્રીને? ધારો કે ગુજરાતની મુખ્ય ઇન્ડસ્ટ્રી શું છે? સુરતમાં ટેક્સટાઇલ્સ, સુરતમાં હીરા, રાજકોટમાં એન્જિનિયરિંગ, ભરૂચ આજુબાજુના વિસ્તારોમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, ત્યાં દહેજ ભરૂચની આજુબાજુમાં, વાપીની અંદર પણ ત્યાં કેમિકલ અને પેપર ઇન્ડસ્ટ્રીઝ છે. ઉત્તર ગુજરાતની અંદર દૂધ ઉત્પાદનનો બહુ મોટો ડેરી ઉદ્યોગ છે. આ એક પણ ઇન્ડસ્ટ્રીઝની પાછળ કોઈ ભાજપના નેતાનું નામ જોડાયેલું હોય તો કયો કે આ ભાઈના બલિદાન ત્યાં ઇન્ડસ્ટ્રીઝ ઊભી થઈ? બોલો. પબ્લિકની મહેનતથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનો મસીહા કોણ? પોતે મહેનત પોતે લોકો પોતે છે ને. તમે કયો કયા ભાજપનો નેતા? જેમ કે દૂધનું આણંદની અંદર ઉભું થયું, તમે એમ કહી શકો કે ભાઈ એમાં વર્ગીસ કુરિયન ને ત્રિભુવન પટેલનું યોગદાન છે, એમ બોલી શકો. હું કામ? એનું યોગદાન છે. ડાયમંડમાં કોનું યોગદાન છે? કોઈ ભાજપ વાળાનું કોઈ યોગદાન? લૂંટવામાં તમે બોલો તો હું 50 નામ આપું કે લૂંટારા છે. પેલું કયું ઓલું ફિલ્મ છે એમાં ઓલું બંદર ઉપર બધા લૂંટી લે છે, જેક સ્પેરો કેપ્ટન એનો હતો, કેવું કહેવાય? મને નામ યાદ નથી. એક હોલીવુડ પાયરેટ્સ ઓફ એરેબિયન કે કેરેબિયન કેવું કે જેક સ્પેરો, હા હોલીવુડ. એક પણ ભાજપના માણસે મોરબીમાં સિરામિક ઉદ્યોગ છે, એને ઉપર લાવવામાં કોઈ ભાજપના નેતાનું કઈ યોગદાન જોડાયેલું હોય નામ બોલો. ભાવનગરની અંદર પેસ્ટિસાઇડ અને મરીન ઇન્ડસ્ટ્રીઝ છે. શિપ બ્રેકિંગ નો એશિયાનો સૌથી મોટો બિઝનેસ ભાવનગરમાં શિપ બ્રેકિંગ. કયા ભાજપના નેતા એને ઉપર લાવવામાં શું પ્રયત્ન કર્યા? કઈ ઇતિહાસના ચોપડે વાંચીને બતાવો. જે કઈ ઉદ્યોગ ગુજરાતમાં છે, ભાવનગરનો શિપ બ્રેકિંગ કે મોરબીની ટાઇલ સિરામિક નો ઉદ્યોગ હોય કે કચ્છની અંદર માઇનિંગ નો ઇન્ડસ્ટ્રીઝ હોય, મીઠું પકવવાનો ઉદ્યોગ હોય કે રાજકોટનું એન્જિનિયરિંગ હોય કે જામનગરનો મરીન ઇન્ડસ્ટ્રીઝ હોય કે જે કઈ ઉદ્યોગો છે, એ તો લોકોએ પોતાની મહેનતથી, પરસેવાથી, બળથી, બુદ્ધિથી, વેપારીઓ અને લોકોએ ભેગા મળીને ઉભો કર્યો. એક પણ ભાજપના નેતાનું એક પણ ઇન્ડસ્ટ્રીઝને ઉપર લાવવામાં પાવલીનું યોગદાન નથી. બોલો. એ તો ચોર છે, લૂંટી લીધી પબ્લિકને ટેક્સના નામે, જીએસટી ના નામે, વેટના નામે, મ્યુનિસિપલ ટેક્સના નામે, લાંચના નામે, ફાઇલોના થપ્પાની વચ્ચેથી વેપારીને લૂંટી લીધો છે આ ભાજપ વાળાએ. અને તોય પાછું એમ કે અમે વિકાસ કર્યો. કોઈ એક નેતાનું નામ તો બોલો કે તમે કયું સેક્ટર ઉપર લાવ્યા જે પેલા ગુજરાતમાં હતું જ નહીં, અને પછી ફલાણા ભાઈ ભાજપના આવ્યા ને એને આખું સેક્ટર ઉપર લઈ આવ્યા. કયો? ઉત્તર ગુજરાતમાં ડેરી સેક્ટર ઉપર લાવવામાં ગલબાભાઈ પટેલનું નામ આવે છે કે ભાઈ એ ઉપર લઈ આવ્યા, અહીં ત્રિભુવન પટેલ ઉપર લઈ આવ્યા. એ તો સ્વીકારવું પડે એવી બાબત છે. તો બીજું કયું સેક્ટર ગુજરાતનો ભાજપનો નેતા હતું જ નહીં, ઝીરો માંથી અત્યારે વિશ્વ લેવલે પહોંચાડી દીધું? તો તમે કેમ એની વાતોમાં આવી ગયા છો? ભાજપની વાતોમાં તમે કેમ આવી ગયા છો? અને આમાં ક્યાં રાજકીય મુદ્દો છે? કોઈ પણ ભાજપ વાળા એમ કહી દે કે અમારા ફલાણા નેતાએ ગુજરાતમાં ઝીરો માંથી આ સેક્ટરને ઉપર લઈ આવ્યા. આ જ ગુજરાતનો વિકાસ છે ને, એ ગુજરાતના છેવાડાના માણસોના પરસેવાથી પેદા થયેલો વિકાસ છે. ભાજપ વાળાએ તો એમાંથી રોકડી જ કરી છે. લે ઠોક પૈસા કમાના છે. Everybody, सब के सब चोर हैं साले. કોઈએ કઈ કામ ધંધો વેપાર ઉદ્યોગ કશું કર્યું નથી. ઇવન તમે ભાજપમાં કોણ મોટો વેપારી છે? હાલો, કરોડપતિઓ ખૂબ છે, પણ કોઈ મલ્ટીનેશનલ કંપની ખોલી નાખી હોય, ઇન્ટરસ્ટેટ કંપનીની અંદર સક્સેસફુલ આંતરપ્રિન્યોર હોય, બિઝનેસમેન, એવો ભાજપમાં કોઈ નથી. 2 નંબરિયા ખૂબ છે. કન્સ્ટ્રક્શન કંપનીઓ ખોલીને સરકારના ટેન્ડરો બેન્ડરો લઈને માલામાલ થયેલા તો ટોળું બહુ મોટું છે એવા ચોરોનું. પણ જેન્યુન ધંધો કરીને, સરકારના સપોર્ટથી જેન્યુન ધંધો કરીને કોઈ બ્રાન્ડ ડેવલપ કરી હોય કે ભાઈ ગુજરાતની આ બ્રાન્ડ આખા દેશમાં છે ને એનો માલિક ભાજપનો ફલાણો નેતા છે, બોલો. કોઈ પોતે પોતાનો કોઈ વિકાસ કર્યો નથી. સરકારી ટેન્ડરો લઈને માલ ખાઈને મજા કરવા વાળી ટોળકી આપણને વિકાસ શીખવાડે છે, ને એમાં તમારી જેવા સીધા માણસો આ બધી વાતો માની જાય છે પાછા. ગોપાલભાઈ, બીજો પ્રશ્ન એવો છે કે અત્યાર સુધી આપની સભામાં પેલું એક
ચાલ્યું હતું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ આવે સવાલ પૂછે તમારા લોકોથી તમે જવાબ આપો. પછી હવે તમારી સભામાં એક નવો ટ્રેન્ડ એવો થયો કે ગમે આવે છે સભામાં બેસે છે અને સાંભળે છે પછી તમારા ઉપર જૂતાનો ઘા કરી દે છે. તો હવે આ કઈ રીતની રાજનીતિ જોઈ રહ્યા છો? ને એમાં એવું કહેવાય છે કે અમે જે તે સમયે પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો, પછી અન્ય ભાઈ કહે છે કે મને દારૂ પીને સભામાં મોકલવામાં આવે, પૈસા આપ્યા હતા, સમજાવવામાં આવ્યું હતું કે આવી રીતે ગોપાલ ઇટાલિયા પર ઘા કરજો. તો આ કઈ સ્તરની રાજનીતિ જોઈ રહ્યા છો? મને એમ લાગે છે કે ગોપાલ ઇટાલિયા જેવો એક સામાન્ય પરિવારનો વ્યક્તિ ધારાસભ્ય બની ગયો એ ભાજપથી હજમ નથી થતું. હું છું આખી ભાજપની સરકાર, એમાં ધારાસભ્યો, સાંસદ સભ્યો, લફંગાઓ, ગુંડાઓ, તોડબાજો બધા જ આવ્યા હતા, આખું ટોળું જ આવ્યું હતું. છતાંય ગોપાલભાઈ ઇટાલિયા 18,000 જેટલા મતથી જીત્યા. એ વાત એનાથી હજુ નથી થતી કે શેનો જીતી ગયો? ગુજરાત જેવા રાજ્યમાં પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો માણસ જીત્યો. એટલે ચીડાયેલા છે મારા ઉપર, અને ચીડમાં ગુસ્સામાં આવા બધા હલકા કૃત્યો કરી રહ્યા છે. ભલે કરે, ભગવાન એને સુખી રાખે, મારે શું કહેવાનું. એમનું નિવેદન એવું આવે છે કે આ ફાળા બધું કરાવે છે એક સ્ટન્ટ. તો એમની પોલીસ શું કરે? સ્ટન્ટ એક્સપોઝ કરવો જોઈએ, કોલ રેકોર્ડિંગ બહાર પાડવા જોઈએ, સીસીટીવી ઓડિયો વિડીયો એકબીજા સાથે શું લિંક છે, વોટ્સએપ ચેટ બધું બહાર પાડીને પ્રેસ કોન્ફરન્સ કરીને કહી દે કોણ કોના કહેવાથી શું કરતો હતો. ભાજપ વાળા ખાલી બોલીને ભાગી જાય એવી ચોરી થોડી ચાલશે. તમે સાબિત કરો, તમારી પાસે પોલીસ છે, અમે કરતા હોય તો સાબિત કરો, પ્રૂફ બતાવો અમારે. અને બીજી વસ્તુ એ છે, ગુજરાતમાં આખા દેશમાં આ ધંધા કોણ કરે છે વર્ષોથી? મારામારી કરવાના, અફડાતફડી ફેલાવાના ધંધા આખી દુનિયા જાણે છે. એક જ પાર્ટીના ફાવટ છે ને એક જ પાર્ટીમાં ઈજારો છે, એનું નામ છે ભારતીય કોન્ટ્રાક્ટર પાર્ટી. અચ્છા ગોપાલભાઈ, થોડા દિવસ પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીનું એક નિવેદન હતું. એ નિવેદનમાં એમણે એવું કીધું હતું કે ભાઈ કેટલાક લોકોની રાજનીતિ મારા નામ વિના ચાલતી નથી. એ લોકો સવારે ઉઠે મારું નામ લે તો એમનો દાડાઓ ચાલે છે ને એમના કારણે એમની રાજનીતિ ચમકે છે. અને એવું પણ કીધું કે ભગવાન એના માટે મને પસંદ કર્યો છે, તો મને એનાથી, એ લોકો મારી ટીકા ટિપ્પણી કરે છે તો મને એનાથી વાંધો હોય કે ફેર પડતો નથી. આખી ભાજપ પાર્ટીની રાજનીતિ નહેરુ નામે હાલે છે, એટલે બહુ ફિલોસોફી ના કરીએ ને એમાં જ મજા છે. આખી ભાજપ પાર્ટીની ટોળકીમાં જેટલા લોકો છૂટાયા છે, કેવી રીતે છૂટાય? નહેરુ કરીને. તમારા નામથી તંબુરો હાલતું નથી. અમારે શું, તમારું ક્યાં તમારા નામથી હાલે છે? ગોપાલ ઇટાલિયાનું એના નામથી હાલે તો છોડી દો, પોતાનું એના નામથી ક્યાં હાલે? નહેરુ નામથી ચાલે છે. 30 વર્ષથી નહેરુ ગાળો દઈ સરકારમાં આવ્યા છે. કેન્દ્રમાં 10 વર્ષથી ગાળો નહેરુ ગાંધી કરે છે. તમારું નામ તમારા પોતાના કામમાં નથી આવતું, એમાં અમારે ક્યાં તમારા નામ લેવાની જરૂર છે? સવારમાં પ્રભાતી આંબળીયા, નરસિંહ મહેતાના જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, નામની કઈ કમી છે? એના નામ લઈશું અમે? ગંગા સતી પાનબાઈના ભજનો સાંભળીએ અને મજા કરીએ હવારમાં ખુશનુમા વાતાવરણમાં. અને એ પોતે એના નામથી ક્યાં જીતે છે? એ મોદી કરે છે, મોદી નહેરુ કરે છે. આ તો તમે જાણો, તો આપણને તક ન મળે એને સામો પ્રશ્ન પૂછવાની, કેમ કે એ બધા બહુ મોટા સલ્તનતના મહાપુરુષો કહેવાય, બધા મુઘલ સલ્તનતના બધા વારસદારો ગણાય. તમને તક મળે તમે પૂછો, લો ભાઈ તમે તમારા નામથી જીતો છો કે તમારે કોકના નામ લેવા પડે છે? તમે તમારા નામથી નથી જીતતા, અમારે ક્યાં તમારા નામ લેવાની જરૂર છે? અને રાજનીતિનો જ પ્રશ્ન હોય તો રાજનીતિમાં વિરોધ પક્ષ છે, વિરોધ પક્ષને સંવિધાનથી અધિકાર આપ્યા છે. સંવિધાન બનાવવા વાળા જ વિરોધ પક્ષ બનાવ્યો છે. અમારા જન્મ પહેલા સંવિધાન બની ગયું. અને કેક સમયે ઈ વિરોધ પક્ષમાં નહોતા ત્યારે હું નાટક કર્યા છે, હું ગુંડાગીર્દી, હું લફંગા વેડા કર્યા, નથી ખબર? આજ હવે સંત થઈ ગયા. તમે વિરોધ પક્ષમાં હતા ત્યારે કેટલી હલકાઈ કરી છે તમને નથી ખબર? તમે વિરોધ પક્ષમાં હતા તેથી તમારે બધા અધમ કામ કરી લીધા. આજ હવે 100 ચૂહે માર કે બિલ્લી હજ પે ચલી, હવે સુધરી ગયા, બધી ખબર પડી ગઈ કે આમ ના હોય તેમ ના હોય. એટલે બોલ બચ્ચન કરી લેવું હેલું છે, એક તરફી. આમાં જવાબ માઇક આમ તમારે જો માણ આવે તો ખબર પડે કેટલા જવાબ આપે. એ તો એક તરફી બોલ બચ્ચન છે, ખબર છે કોઈ કઈ પૂછવાનું નથી, ખાલી બોલો, ટીવીમાં આવી જાય. સામો પ્રશ્ન પૂછવાનો ક્યાં હક છે? કોઈ પૂછે કે ભાઈ તમે શું ધંધા કર્યા વિપક્ષમાં હતા ત્યારે? તો છે જવાબ. વાત એમ છે આખી. ગોપાલભાઈ, ખાનગી ન્યૂઝ ચેનલમાં થોડા દિવસ પહેલા એક વિડીયો, એક લખાણ પ્રસારિત થયો હતો ને તમે પણ તમારા ફેસબુક ઉપર લખાણને લઈને ખુલાસો કર્યો હતો કે આપની અને ચૈતર વસાવા વચ્ચે પાર્ટીમાં કોઈ ડખો ચાલે છે કે ભાઈ લીડરશિપને લઈને. તો એમાં શું ખુલાસો શું છે? ખરેખર હકીકત આવું છે? કોણ ચલાવી રહ્યો છે આવા સમાચાર? કેમ કે તમને આ બાબતને લઈને પણ ખુલાસો મૂકવો પડે જાહેર પર, તો શું સમગ્ર જેને વધુ લાઈક, કોમેન્ટ ને શેર ની જરૂર હોય ને એ આવા સમાચાર ચલાવે. આનાથી શું થાય? લાઈક મળે, કોમેન્ટ મળે, અને લાઈક કોમેન્ટ આવવાથી વ્યૂ મળે, વ્યૂ આવવાથી રેવન્યુ, પૈસા મળે. આમાં બીજું કઈ હોતું નથી. કેમ કે આ બધું લીડરશિપ નો ડખો ને આનો ડખો ની તો સત્તા આવે તે દિવસની વાત છે. કોરો શું ડખો કરવાનો? મને એ લોજિક નથી સમજાતું. તમારી જેવો આટલો બધો અતિ શિક્ષિત માણસ, ઉચ્ચ શિક્ષિત ડિગ્રીધારી માણસ, લોજિક તો વિચારો કે ભાઈ ચાલો બાંધવું જ છે. બાંધવા માટે કઈક મુદ્દો તો હોવો જોઈએ ને. અમારી પાર્ટી તો અત્યારે તો સંઘર્ષની પાર્ટી છે. સત્તા આવે ત્યારે કોઈ એમ કે આ બે જણાની અંદર કઈક ડખો છે તો વ્યાજબી લાગે. ડખો મંત્રી બનવાનો છે કે બોર્ડ નિગમનો છે કે
પ્રદેશના પ્રમુખ બનવાનો આ તે કઈક હોવું જ જોઈએ ને ડખો કરવા માટેની વસ્તુ. આજ છે શું ડખો કઈ મુદ્દે કરવાનો? હાલો કરવો તો છે પણ કયા મુદ્દે? ઈન મિન્ને તીન અમે ત્રણ ચાર નેતા છે. ચાર ધારાસભ્ય છે. એક અમારા ઈશુદાનભાઈ નેતા છે, બરાબર છે. હું તો રતનિયો જે કહેવાય દેશી ભાષામાં, એટલે અમારી પાર્ટીમાં આગેવાન છે. એમાં બાંધવું શું કામ? તો ભાઈ આ બધા સમાચારો અમુક લોકો સમયાંતરે કેમ ચલાવે છે કે શું એનાથી લાઈક મળે, એનાથી Message કોમેન્ટ શું મળે. આપવામાં? મેસેજ કાંઈ આપવાનું, લાઈક કોમેન્ટ મળે. ગઈકાલે તે છે ને હું યુટ્યુબ જોતો હતો કમ્પ્લીટલી. ગઈકાલે હું યુટ્યુબ જોતો હતો. એ યુટ્યુબમાં એક ટાઇટલ માર્યું હતું કે ફલાણા ભાઈએ ફલાણી જ્ઞાતિ નામ કહી દીધું. એટલે મને જરાક રસ પડ્યો ટાઇટલ જોઈ અને મેં ક્લિક કર્યું તો એમાં ફલાણા ભાઈની ને ફલાણી જ્ઞાતિની વાત જ નહોતી. કાંઈક ત્રીજો જ મુદ્દો હાલતો થાવ, કોઈક ધાર્મિક વિષય હતો. ટાઇટલ ઉપર એવું માર્યું તો ફલાણા ભાઈએ, જેનો મોઢું છે સ્પષ્ટ દેખાતું હતું, એને ફલાણી જ્ઞાતિ વિશે આમ કહી દીધું. એટલે મને એમ થયું કે આ ભાઈ આવું બોલ્યો હશે, શું બોલ્યો હશે, અને આ જ્ઞાતિ વિશે આ ભાઈ કેમ બોલ્યો હશે. મને પોતાને જિજ્ઞાસા થઈ, મેં ખોલ્યું તો અંદર ધાર્મિક વાતો, કાલની જ વાત, યુટ્યુબની જ. એટલે આમાં લાઈક કોમેન્ટના ચક્કરમાં હવે કેવી અફવા ફેલાય એનું કઈ નક્કી થોડું છે. ક્યાં તમે દરેક વખતે મને પૂછવા આવશો તો મારે તમને શું કહેવાનું? અને પછી તો કેવું થતું હોય, પછી એવું થતું હોય કે મને એમ થાય કે ફૈઝાનભાઈ જેવો ભણેલ ગણેલ માણસ છે, એ આવા પ્રશ્નો કેમ પૂછે? પોતે પૂછતા પહેલા વિચારતો તો હોય ને. મારે તમને કઈક પૂછતા પહેલા હું મારી રીતે કઈક મનોમંથન ન કરતો હોઉં કે આ પ્રશ્ન મને પોતાને વ્યાજબી લાગે છે કે નહીં, લોજિક છે કે નહીં આ પ્રશ્નમાં, એમ